અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત મોડાસામાં સફાઈ સંદેશ રેલી યોજવામાં આવી હતી. જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો આ થીમ સાથે આયોજિત આ રેલી સવારે 9 વાગ્યે 4 રસ્તા પોલીસ ચોકીથી શરૂ થઈ આરટીઆઈ સુધી પહોંચી હતી. રેલીમાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક સંસ્થાઓ અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બેનરો અને પોસ્ટર દ્વારા પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન સ્થાનિક વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક કચરો એકત્ર કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ પદયાત્રા અને સફાઈ સંદેશ રેલી દ્વારા મોડાસાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સહભાગીઓને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ, લાકડાના કે બાયોડિગ્રેડેબલ ઉત્પાદનો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલા જિલ્લાને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના લક્ષ્ય તરફનું એક મહત્વનું પગલું છે. જિલ્લા વહીવટી તંત્રે તમામ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.